તો મિત્રો ખૂબ મોટા સમાચાર આવી ગયા। ઇઝરાયલ ઈરાન યુદ્ધમાં જબરદસ્ત વળાંક આવી ગયો છે। ટ્રમ્પે નાટકીય રીતે રાતોરાત યુદ્ધ વિરામનું એલાન કરી દીધું છે, જેને લઈને સમગ્ર દુનિયા ચોંકી ઉઠી છે। સોનાના ભાવમાં આ સમાચાર આવ્યા બાદ ભીષણ કડાકો થઈ ગયો। ચાંદી પણ થઈ છે સસ્તી। તો આજે આપણે વાત કરશું શું રહ્યા ગુજરાતના શહેરોમાં સોના અને ચાંદીના ભાવ। તે પહેલાં નવા મિત્રો હોય ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય સબસ્ક્રાઇબ કરી, વિડીયો લાઇક કરી, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। સોના ચાંદીના ભાવની વાત કરતાં પહેલાં જે સમાચારો સોના અને ચાંદીના ભાવ ઉપર અસર કરી રહ્યા છે તેની વાત કરી લઈએ તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે વહેલી સવારે અચાનક મોટી જાહેરાત કરી દીધી અને એકપક્ષીય રીતે ઇઝરાયલ ઈરાન યુદ્ધ વિરામની ઘોષણા કરી દીધી છે। ટ્રમ્પે કહ્યું હતું કે ઇઝરાયલ અને ઈરાન બંને યુદ્ધ વિરામ માટે સહમત થયા છે અને આ યુદ્ધ અહીં અટકી શકે છે। આ ઘોષણા બાદ તુરંત જ ઇઝરાયેલનું નિવેદન સામે આવ્યું અને ઇઝરાયેલે અમેરિકાએ જે સંઘર્ષ વિરામનો પ્રસ્તાવ આપ્યો છે તેના ઉપર સહમતિ આપી દીધી અને કહ્યું કે ઇઝરાયેલ હવે ઈરાન ઉપર તાત્કાલિક કોઈ મોટો હુમલો નહીં કરે, પરંતુ જો જરૂર પડશે તો કાર્યવાહી કરવામાં આવશે। એટલે કે યુદ્ધ અહીં સંપૂર્ણ પૂરું નથી થયું। ટ્રમ્પના દાવા બાદ ઈરાનની પહેલી પ્રતિક્રિયા એ આવી કે ઈરાને ટ્રમ્પનો દાવો ફગાવી દીધો અને કહ્યું, અમે આવો કોઈ પ્રસ્તાવ મૂક્યો નથી। આ પહેલાં ગઈ રાત્રે ઈરાને અમેરિકા સામે યુદ્ધનું રણસીંગું ફૂંક્યું હતું અને ઈરાને કતરમાં જે અમેરિકન સૈન્ય ઠેકાણા આવેલા છે તેના ઉપર 6 મિસાઇલ ફાયર કરી હતી। કતર સિવાયના દેશોમાં પણ ઈરાને અમેરિકન સૈન્ય બેઝ ઉપર મિસાઇલ ફાયર કર્યાના સમાચાર આવી રહ્યા હતા। ત્યારબાદ યુદ્ધ વધુ ભડકે તેવું લાગી રહ્યું હતું, પરંતુ આજે વહેલી સવારે અચાનક જ ટ્રમ્પે યુદ્ધ વિરામનું એલાન કરી સૌને ચોંકાવી દીધા। શરૂમાં ઈરાને ટ્રમ્પનો દાવો ફગાવ્યા બાદ અત્યારે જે છેલ્લા સમાચાર આવી રહ્યા છે તે મુજબ ઈરાન પણ હવે યુદ્ધ વિરામ માટે સહમત થઈ ગયું છે। ટૂંકમાં અત્યારે ટેમ્પરરી ટૂંક સમય પૂરતું ઇઝરાયલ ઈરાન યુદ્ધ અટકી ગયું છે તેવું કહી શકાય છે। ઇઝરાયલ ઈરાન યુદ્ધમાંથી યુદ્ધ વિરામના સમાચાર આવતાની સાથે જ એશિયાભરની અને અમેરિકા સહિતની શેર બજારોમાં તેજી જોવા મળી છે। ભારતીય શેર બજાર ઉપર નજર કરીએ તો આજે 24 જૂને શેર બજારમાં ગુલાબી તેજી સાથેનો માહોલ જોવા મળી રહ્યો છે। સેન્સેક્સ બપોરે 1:31 539 પોઈન્ટ અને નિફ્ટી 185 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા। સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં વધુ તેજી જોવા મળી છે। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ। ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો એક સપ્તાહથી ચાંદીમાં એક નરમાઈનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તેમાં પણ યુદ્ધ વિરામના સમાચાર સાથે ચાંદી એક તબક્કે ગબડી $35.60 સુધી પહોંચી ગઈ હતી। અત્યારે $36 આસપાસ ટ્રેડ કરી રહ્યા છે આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ। 24 કલાકના ચાર્ટ ઉપર નજર કરીએ તો 24 કલાકમાં નીચામાં 35.60 અને ઊંચામાં $36.30 સુધી ચાંદીની રેન્જ જોવા મળી। અત્યારે ચાંદીમાં સોનાની પાછળ આગળ થોડી નરમાઈ દેખાઈ શકે છે। નવગ્રહના અસલ રત્નો, રુદ્રાક્ષ, યંત્ર અને જેમ્સસ્ટોન બ્રેસલેટ ખરીદવા માટે મહાદેવ જેમ્સનો સંપર્ક કરો। ઓલ ગુજરાત ડિલિવરી ફ્રી। વેબસાઇટની લિંક માટે ડિસ્ક્રિપ્શનમાં જુઓ। શું ભાવમાં વેચાઈ રહી છે આજે ગુજરાતના શહેરોમાં ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $36.9, 1 કિલો 98.2, ચાંદી ચોરસા $1,05,234, 1 કિલો 999, ચાંદી $1,07,034, 999, જીએસટી સાથે ચાંદી $1,09,109 અને ચાંદી MCX $1,05,934 ભાવમાં વેચાઈ રહી છે। તેની જે સર્વોચ્ચ સપાટી હતી તેના કરતાં છેલ્લા 7 દિવસમાં વિથ જીએસટી 999 ચાંદી પ્રતિ કિલોએ $3,000 જેટલી સસ્તી થઈ છે। ચાંદીના ભાવ માટેના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો ચાંદીમાં 36.24 અગત્યનો રેઝિસ્ટન્સ લેવલ છે। જો કુદાવશે તો ચાંદી ફરીથી આગળ વધશે અને નીચામાં 36.03 અને 35.82 તોડ્યા બાદ ચાંદી $35 સુધી પણ ગગડીને જઈ શકે છે। MCX ચાંદી માટે આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,06,380 ઉપર ચાંદીમાં બાય કોલ માટે એન્ટ્રી 1,06,787 અને 1,07,320 ટાર્ગેટ, જ્યારે નીચામાં 1,05,599 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય 1,05,196 અને 1,04,670 ટાર્ગેટ રહેશે। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। હવે ઝડપથી સોનાના ભાવ ઉપર આવી જઈએ। સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય આ સપ્તાહમાં 23 જૂને સોનાએ
$3400 નજીકની સપાટી બતાવ્યા બાદ હવે સીઝ ફાયરના સમાચાર સાથે જ સોનામાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે. સોનું ઘટી અને $3300ની નજીક પહોંચી જતું જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકનો ચાર્ટ જોઈએ તો 24 કલાકમાં સોનામાં ધડાધડ મોટો ઘટાડો જોવા મળ્યો છે. $3390ની ઊંચી સપાટીએથી એક ધારું ઘટી અને સોનું અત્યારે $3300ની નજીક. સોનાના ભાવની આજના દિવસની રેન્જ ઉપર નજર કરીએ તો ઊંચામાં $3369 સવારે બજાર ખુલતાની સાથે ત્યારબાદ ઘટી અને $3316 બોલાઈ ગયું આંતરરાષ્ટ્રીય સોનું. સોનાના ભાવના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો સોનામાં 3383 અગત્યનો રેઝિસ્ટન્સ છે. જો કુદાવે તો વધુ ઉપર જશે અને નીચામાં હવે 3304 અગત્યનો સપોર્ટ લેવલ છે. ત્યાં સુધી સોનું પહોંચવાની તૈયારીમાં છે. તે તોડશે તો તેથી વધુ નીચે સોનું જઈ શકે છે. ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામનું એલાન થવાની સાથે જ પહેલાં જે અપેક્ષા હતી તે મુજબ જ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. $3300ની નજીક પહોંચી ગયું છે આંતરરાષ્ટ્રીય સોનું. જેવી ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરી તેની સાથે જ સોનું નીચે ગબડવાનું ચાલુ થઈ ગયું હતું. ગઈકાલે જ્યારે અમેરિકી સૈન્ય અડ્ડા ઉપર ઈરાને હુમલો કર્યો ત્યારે એવું મનાઈ રહ્યું હતું કે સોનાના ભાવમાં મોટો ઉછાળો આવી શકે, પરંતુ તુરંત જ યુદ્ધ વિરામની જાહેરાત થતાની સાથે જ સોનું નીચે ગબડવા લાગ્યું છે. આ રીતે જીઓપોલિટિકલ કન્ડિશન અત્યારે સોનાના ભાવ નીચે જાય તેને સપોર્ટ કરી રહ્યા છે. $3325નો સપોર્ટ તોડ્યો છે સોનાએ અને હજુ $3300નો સપોર્ટ પણ તોડી શકે છે. જેરોમ પવેલ ફેડના અધ્યક્ષ આજે અમેરિકી કોંગ્રેસ સામે પોતાનું ભાષણ આપવાના છે. તેમાં તે આગામી વ્યાજદર નીતિ મામલે શું સંકેત આપે તેના ઉપર પણ ખાસ નજર રહેશે. જો વ્યાજદર નીતિના સંકેત પણ સોનાના ભાવ ઘટવાને સપોર્ટ કરતા આવશે તો સોનાના ભાવ $3300ની અંદર ઉતરી શકે છે. સોનાના MCX ભાવ માટેના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 98,636 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 98,868, 99,102 ટાર્ગેટ, જ્યારે 98,171 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. 97,979 અને 97,708 સેલ કોલ માટેના ટાર્ગેટ રહેશે. આ કોલ ફક્ત ઇન્ટ્રાડે માટે અને ફક્ત સમજૂતી માટે જ છે. હવે ગુજરાતના શહેરોમાં આજે શું રહ્યો સોનાનો ભાવ તેના ઉપર નજર કરીએ તો ટ્રમ્પની યુદ્ધ વિરામની ઘોષણા બાદ સોનાના ભાવમાં જે ઘટાડો જોવા મળ્યો તેમાં અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનું ગગડી 98,630 સુધી પહોંચી ગયું છે. 22 કેરેટ સોનું 90,030 રૂપિયા, 24 કેરેટ વિથ GST સોનું 1,530 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. 24 કેરેટ બિલ વગરના સોનાના ભાવમાં 24 કલાકની અંદર જ પ્રતિ 10 ગ્રામે 1,000 રૂપિયા, પ્રતિ 100 ગ્રામે 10,000 રૂપિયા અને 24 કેરેટ વિથ GST સોનાના ભાવમાં 24 કલાકની અંદર પ્રતિ 10 ગ્રામે 1,500 અને પ્રતિ 100 ગ્રામે 15,000 રૂપિયા જેટલો તોતિંગ કડાકો બોલી ગયો છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં પણ સોનાના ભાવમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. આગળ જે કાંઈ સમાચારો આવશે યુદ્ધ વિરામ 100% ફાઇનલ થઈ જશે અને ફેડના જે કાંઈ સમાચાર આવશે, જેરોમ પવેલ જે નિવેદન આપશે તે મુજબ સોનાના ભાવમાં મોટી વધઘટ આગળ ચાલુ રહી શકે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.